નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે વાત કરવી છે આજે બળિયા દેવનો સંપૂર્ણ ઇતિહાસ વિશેની આપણે વાત કરીશું। તો મિત્રો, મહાભારતના યુદ્ધને પલભરમાં સમાપ્ત કરી દેવા મહાન અને શક્તિશાળી વીર યોદ્ધા શ્રી બળિયા દેવની આજે વાત કરીશું। ઘણા ઓછા લોકો જાણે છે કે આ બળિયા દેવ કોણ છે, કેમ તેમનું મસ્તક આ ધરતી લોકમાં પૂજાય છે। તો આવો મિત્રો, આની સાથે જોડાયેલી એક આપણે કથા વિશે જાણીએ। મહાભારત કાળમાં પાંડવોમાં ભીમના લગ્ન હિડમ્બા સાથે થયા હતા અને ભીમ અને હિડમ્બાનો પુત્ર કટોરગજ થયો અને ઘટોરગજના મોળવી સાથે લગ્ન કર્યા અને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો। તે પુત્ર જન્મ્યો ત્યારે તેના વાળ વાંકડિયા હતા, તેથી તેનું નામ બર્બરિક રાખવામાં આવ્યું। બર્બરિક કિશોર વયમાં જ અસ્ત્રશાસ્ત્રમાં કાબિલ બની ગયો। સેવાવૃત્તિ જોઈ ઋષિઓએ સુમદ નામ પાડ્યું। બર્બરિક પાંડવોના વંશજ હોવાથી શ્રી કૃષ્ણએ તેમને નવદુર્ગાની આરાધના કરવાનું કહ્યું। બર્બરિકે કઠોર તપ આદરી નવદુર્ગાને પ્રસન્ન કર્યા। નવદુર્ગા પ્રસન્ન થયા અને વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળતાની શક્તિ આપી કળિયુગમાં ભોગના અતિરેકથી ભીડાતા લોકોને શાંત કરવા આશીર્વાદ આપ્યા। મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે અગાઉ સેવાભાવી બર્બરિકે જે સૈન્ય હારતું હશે તેના પક્ષમાં રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો। પાંડવોનું સૈન્ય નાનું હતું, તેથી તેઓની હાર થશે તે માની તે શ્રીકૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા। તેમના ભાથામાં માત્ર 3 જ બાણ હતા। શ્રી કૃષ્ણએ પૂછ્યું ત્યારે બર્બરિકે કહ્યું કે મારે તો માત્ર 1 જ બાણ કાફી છે। એમ કહી 2 બાણ તોડી નાખ્યા। આ જોઈ શ્રી કૃષ્ણએ વિચાર્યું કે યુદ્ધમાં કૌરવો હારશે ત્યારે હારતાને મદદ કરવા માટે આ યુવાન પહોંચી જશે અને પાંડવોને કચર ઘણવાટ તેને વિદાય કરવો જોઈએ। આમ વિચારી શ્રી કૃષ્ણએ સંઘ કૃગ્યો અને કહ્યું કે યુદ્ધ પહેલાં ચંડીની બલિ ચડાવવી જોઈએ। કૃષ્ણએ કહ્યું કે બલિ એવા વ્યક્તિની ચડાવવી જોઈએ કે જે અતુલિત બલવાન હોય અને આપણામાં અતુલિત બલવાન માત્ર 3 જ વ્યક્તિ છે, અર્જુન, બર્બરિક અને હું। ત્યારે અર્જુને કહ્યું કે કેશવ, તમે મારી બલિ ચડાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યો કે હે અર્જુન, જો હું તારી બલિ ચડાવીશ તો એક પાંડવ ઓછો થઈ જશે અને આ ધર્મયુદ્ધ નહીં કહેવાય। તેવામાં જ બર્બરિક બોલી ઉઠ્યો કે હે પ્રભુ, તમે મારી બલિ ચડાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે બર્બરિકનું મસ્તક કાપી નાખ્યું અને બર્બરિકનું મસ્તક કાપ્યા પછી શ્રી કૃષ્ણએ તેને વરદાન માંગવા કહ્યું। બર્બરિકે 2 વરદાન માંગ્યા, મારો અંતિમ સંસ્કાર શ્રી કૃષ્ણના હાથે થાય। બીજા વરદાનમાં તેમણે મહાભારતના યુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરી, તેથી શ્રી કૃષ્ણએ બર્બરિકનું મસ્તક એક તળેટીના ટોચે મૂકી અને 18 દિવસનું મહાભારતનું યુદ્ધ બર્બરિકે નિહાળ્યું। પાંડવોના યુદ્ધ જીત્યા અને ત્યાં પછી પાંડવોમાં વિવાદ જાગ્યો કે કોનાથી યુદ્ધ જીતાયું। ત્યારે બર્બરિક ન્યાય તોડ્યો કે શ્રી કૃષ્ણના કારણે યુદ્ધ જીતાયું છે। પછી શ્રી કૃષ્ણએ બર્બરિકને હિણાંબા વનમાં લાવી સ્થાપના કરી। ત્યારથી તેઓ પોર ગામમાં બિરાજમાન છે। વડોદરાથી દક્ષિણે 20 કિલોમીટર અંતરે આવેલું પોર ગામ જ્યાં બિરાજમાન છે એ બળિયા દેવનું ત્યાં પોરમાં ભવ્ય મંદિર આવેલું છે। પટણી સમાજમાં બળિયા દેવ મંદિરનો મહિમા અનેરો છે। પહેલાંના જમાનામાં આધુનિક વાહન વ્યવહાર જેવા સાધનો ન હતા, ત્યારે બળદગાડામાં બેસી આ સમાજના લોકો બળિયા દેવની યાત્રા કરવા આવતા। ત્યારે લૂંટારાઓનો ભય, જંગલી ભરાણીઓનો ડર છતાં યાત્રા અટકતી ન હતી। પ્રતિવર્ષ નિયમ મુજબ આજે પણ આધુનિક જમાના પ્રમાણે ભક્તો મોટરકારો, શણગારેલા ટેમ્પા અને રોશનીની ઝાકમ ઝાળમાં યાત્રા નીકળે છે। શીતળા નીકળ્યા હોય ત્યારે એજ્યુકેટેડ પણ બળિયા બાપાજીની બાધા રાખે છે અને દરેકનો અનુભવ છે કે તેમની શ્રદ્ધા ફળે છે, મનોકામના પૂરી થાય છે, લોકો ટાઢું ખાય છે, બાળકો નિરોગી થાય છે। દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને તેમની સૌની મનોકામના બળિયાદેવ પૂર્ણ કરે છે। દૂર દૂરથી લોકો દર્શને આવતા હોવાથી ગામનો પણ વિકાસ થયો છે। મિત્રો, આ હતો શ્રી બળિયાદેવનો રોચક ઇતિહાસ। તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય બળિયાદેવ।